સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજને મોટો સમયો કરવો છે. વડતાલમાં આવી ગયા ને પછી મહારાજ ગઢપુરમાં સંતોને બોલાવ્યા હતા, પણ અભયરાજા બહુ બીમાર થઈ ગયા એટલે પછી મહારાજ ના પાડી દીધી કે હવે હમણાં નહીં થાય દર્શન, વડતાલમાં ફૂલડોળના સમય ઉપર આવજો. મહારાજ વડતાલ આવ્યા નથી, ગઢપુરમાં જ અભયરાજાનું ખર્ચ કરે છે. એના માટે હરિભક્તો બોલાવ્યા છે. અને હજારો મણ સીધું ભાવનગરથી કૃષ્ણજી તથા અમરસંગને મોકલી અને મગાવ્યું. અને રાત દિવસ રસોઈયા પાસે મહારાજ સરસ જાત જાતની રસોઈઓ પણ મહારાજ પોતે માથે રહીને દાદા ખાચરના પિતાનું ભર્યું કરવું છે. ભર્યું શું 12મું તો જાતે પોતે રહીને બધું આમ રસોઈ બનાવરાવે. પછી આનંદ સ્વામીને બોલાવ્યા, એની સાથે કેટલાક ભણનારા સંતો હતા એને પણ મહારાજ બોલાવી લીધા. એને અનુરૂપ લોટ ચારવા કે એવા કામ સંતોને પણ મહારાજ સોંપી દીધા છે. જેને જેવી આવડત એ બધી આવડત પ્રમાણે શ્રીજી મહારાજે સંતો ભક્તોને કામ સોંપ્યા છે. જે હરિભક્તો સમજણ વાળા હતા, મમત્વ વાળા હતા, નહીતર કેટલાક બગાડે ખોટે ખોટું સમજાના, મમત્વ વાળા હતા ને એવાને મહારાજ બોલાવ્યા છે અને કામ સોંપ્યા છે. ઘણા બધા કાઠીઓ પણ આવ્યા છે. હવે એના સગા સંબંધી કાઠી જ હોય ને, દાદા ખાચર કાઠી છે તે, એ કાઠીઓ બધા આવ્યા છે, ઘણા બધા એના સંબંધીઓ. અને બ્રાહ્મણો કેટલાક આવ્યા. કાઠીઓને મહારાજ ખૂબ જમાડ્યા અને બ્રાહ્મણોને સીધા અપાવેલા છે ને દક્ષિણાઓ અપાવીને. કેટલાક કાઠીઓ જમવા આવ્યા હતા, પાછા જાય ત્યારે એને આજની જેમ તરત પહોંચીને જવાય ને તો સીધા બંધાવી દીધા રસ્તામાં, જરૂર પડે એ પણ. હવે ઉત્તમ રાજાના જેટલા ગામ હતા ને એ ગામના બધા આવ્યા હતા. મહારાજ બધાને બોલાવ્યા હતા, મોટે પાયે ખર્ચ કર્યો મહારાજ, બધાને ખૂબ જમાડ્યા. ગઢપુરના લોકોને પણ, આખા ગામને બધાને. વિજયસિંહ ઠાકોરના પાટવી કુંવર દાદા કુંવર નામે કરીને હતા, ચતુરંગી સેના લઈને આવ્યા હતા, એને પણ મહારાજ બધાને જમાડ્યા. કોઈને ના જ નહીં. અને કુંવરને બોલાવીને મહારાજ કહ્યું કે તમે પાટવી કુંવર છો, તપ વિના રાજ્ય મળતું નથી, તમને આ રાજ્ય મળ્યું છે. તમારા કોઈ પૂર્વના કોઈ પુણ્ય હશે, તપ હશે. તપ વિના રાજ્ય નથી મળતું ને તપ વિના સત્પુરુષનો યોગ પણ મળતો નથી. તમને બે મળ્યું છે, રાજ્ય મળ્યું છે અને સત્પુરુષનો સંગ પણ મળ્યો છે. ત્યારે રાજકુમાર કે મહારાજ આપ તો જનોના ઉદ્ધારક છો અને સાચી વાત કહો છો, તમે કયો છો એ સત્ય જ હોઈ શકે એમ. પછી ઉત્તમ રાજાને થોડીક બીમારી આવી છે, તાવ આવી ગયો શરીરમાં બહુ, અને શરીર રહે નહીં આવી પરિસ્થિતિ દાદા ખાચરને આવી. પછી ઉત્તમ રાજાની બે માતાઓ હતી, સોમાદેવી અને સુરપ્રભા, અને જીવુ, લાડુ, નાનબાઈ અને પાંચુબા, ચાર એના બહેનો. એક ફોઈ હતી દાદા ખાચરની, સોમાભાઈ. આ બધા જ શ્રીહરિને પોકારીને કીધું કે મહારાજ ઉત્તમ એક જ પુત્ર છે અભય રાજાનો, બીજો દીકરો કોઈ એનો નથી. અને આ ઉત્તમ જ્યાં સુધી છે ને ત્યાં સુધી અમે સુખેથી પ્રભુનું ભજન કરીએ છીએ. ગામ ગરાસ પણ બધો તેને લીધે છે, બધું એને કારણે છે કે આ ઉત્તમ રાજાને કારણે. ઈ જો દેહ છોડી જશે ને તો તકલીફ મોટી આવશે. તો મહારાજ કે અમે પણ આને લીધે ટક્યા છીએ. અમે પણ મહારાજ કે દાદા ખાચરને લીધે તો ટક્યા છીએ. દાદા ખાચરનું જેટલું છે ને એમાં અમારો અડધો ભાગ છે કે લ્યો, અડધો ભાગ. એટલે અમે તો આ બધી વ્યવહારની માથાકૂટ કરીએ છીએ, નહીતર શું કામ કરીએ? મહારાજ કે દાદા ખાચરની બધી વ્યાધિ શ્રીજી મહારાજ કરે. અને મહારાજ કે જો આ ગઢપુરમાં અમે વર્ષોથી રહેલા છીએ, આમ તો અમારો જન્મ છપૈયામાં થયેલો, મહારાજ પોતાની વાત કરે છે. અને છપૈયા અમારું ગામ નહીં મહારાજ કયો, અમારા મામાનું ગામ કે.
સપૈયા ગામ અમારું નહીં, પણ અમારા પિતાએ, અમારા મામાએ અમારા પિતાને ત્યાં રાખી દીધા કે છુપૈયામાં, અને મામાએ ભવન પણ આપ્યા રહેવા માટે, મકાન પણ આપ્યા. અમે સુપૈયામાં જન્મ પછી 5 વર્ષ રહ્યા. પછી બહુ ઉપદ્રવ થતો ત્યાં સુરોનો, એટલે અમારા પિતા અયોધ્યામાં આવ્યા. 8 વર્ષ થયા અમને, ત્યારે બહુ ધામધૂમથી અમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, અને ત્યાં 6 વર્ષ રહ્યા. અમારા માતા પિતા ધામમાં ગયા. પછી અમારા મોટા ભાઈએ માતા પિતાનું કાર્ય પણ કર્યું બધું જ. અને પછી નવરા થયા ને મોટા ભાઈ, એટલે અમારા લગ્ન કરવાનું નક્કી કર્યું. લ્યો, અમારે લગ્ન કરવાનું ધાર્યું. પછી લગ્ન કરવા માટે કોઈ છોકરીએ ગોતી આવ્યા, અને આવું બધું દિવસે નક્કી કરી નાખ્યો. લગ્ન પહેલે તો નાનપણ લગ્ન થઈ જતા, બાળ લગ્ન હતા, બધું ગોઠવી નાખ્યું. ઘનશ્યામ મહારાજ ના પાડી તોય. પછી મહારાજ કે અમને એમ થયું કે આ તો હવે ક્યાંક માયામાં ફસાવશે કે હો, એટલે પછી અમે રાતો રાત ઉઠી તીર્થ કરવાને બાને ત્યાંથી ભાગી છૂટા. પછી એ તીર્થ કરતા કરતા છેટ ગિરનારની તળેટીમાં આવ્યા. ત્યાં રામાનંદ સ્વામી અમને મળ્યા, અને આ સત્સંગ અમને ઠીક લાગ્યો, તો સત્સંગમાં અમે ટકી ગયા. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી પણ અમે સોરઠ ને કચ્છ ને આ બધા દેશમાં થોડાક વર્ષ ફર્યા. ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા. અભય રાજાનો ભાવ દેખીને અમે ગઢપુરમાં રહી ગયા. હો, નહીતર અમે કોણ છીએ? અહીંયા અમે ટક્યા છીએ. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારો જે કાળ કહેવાય છે ને, આખી દુનિયાનો વિનાશ કરે છે મહાકાળ, એ બધું મહાકાળ દ્વારા થાય છે. એ મહાકાળ પણ અમારા વચનમાં વર્તે છે. મહારાજ કહો, એ અમારા વચનમાં વર્તે છે. કાળ ચક્રનો કોપ થાય ને તો આ જગતમાં વિઘ્નનો કોઈ પાર ન રહે, કે એવા વિઘ્નો આવે કે અમારી મરજી જો થોડીક લોપે ને, કાળ જેમને તેમ થઈ જાય કે. અને હરિભક્તોના વિઘ્ન બધા બળી જાય છે સત્સંગ કરવાથી. સત્સંગ જો ન થાય તો વિઘ્નો બહુ આવે, પણ હરિભક્તો છે એ સત્સંગ કરે છે, એના કેટલાક બધા વિઘ્નો મહારાજ કે એના ટળી જાય છે. મહારાજ કે હનુમાનજી વાનર હતા. હો, વાંદરાનું નામ ન લેવાય, અમંગળ થાય એવું છે. પણ એને ભગવાનનો યોગ થયો, સત્સંગી થઈ ગયા હનુમાનજી, તો કેવા મોટા થયા. એનું નામ સાંભળીને વિઘ્ન ભાગી જાય. લ્યો, આમ તો હનુમાનજીનું વાંદરાનું નામ લીધું વિઘ્ન આવે, પણ હનુમાનજી એક વાંદરો એવો થઈ ગયો કે એનું નામ લઈ તો વિઘ્ન ટળી જાય. શું કામ? સત્સંગ કર્યો એને, એટલા માટે. સાચા ભગવાનને ઓળખ્યા. મહારાજ કે સત્સંગ નો કયો કે સત્સંગ એનો પ્રતાપ જબરો છે, પણ વિમુખને ખબર ન પડે. હો, મૂર્ખ લોકોને કાંઈ ખબર પડતી નથી. અને હરિભક્તોમાં જ સમજણ હોય, અને કેટલાક હરિભક્તોમાં પણ જો સમજણ ન હોય ને તો એટલા એ દુઃખી થતા હશે. જેટલી સમજણમાં ખામી એટલા હેરાન થતા હશે. સત્સંગમાં દુઃખી થાય. સત્સંગ કરતા કરતા એને દુઃખ, જેટલી સમજણમાં વાંધો એટલો. અને ભૂત પ્રેતાદિકના દુઃખ પણ અણસમજણ વાળાને આવતા હશે. હા, જો જેટલી ગડબડ સમજણમાં એ ભૂત આવે, નડે, હેરાન કરે. પણ હિંમત વાળો હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા, ભૂતની સામે થાય. સમજ્યા કે તું વળી કોણ મારી પાસે આવનાર? ભૂત શું કરે? લો એની પાસે આવીને છેટેથી વંદન કરે. જો કેફ હોય શ્રીજી મહારાજનો, આવા સત્સંગનો, સંતો ભક્તોનો જો કેફ હોય ને, તો ભૂત શું કરે આવીને? કોઈ દિવસ ના આવે. મહારાજ કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ પણ અણસમજણ વાળાને રહેલા છે, અને આવશે. મુક્તાનંદ સ્વામી કહે છે કે 10-12 દિવસ થયા એટલે ઉત્તમ રાજાને તાવ ઉતરી ગયો. પછી એક દિવસની
સાંજ હતી. સ્વામી બહુ સરસ વાત કરે અને મને પણ સ્વામી ગઈકાલે વાત સંભળાવી. સાંજના સમયમાં જીવો ખાચર આવ્યા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ, જેઠો અને મેરામણ બે ગોવાળિયા વહમાં બહુ છે અને આજે તમને રાત્રે પકડવાના છે. જીવા ખાચર ને બધી ખબર હો, અને લગભગ તો એનો સાથ પણ ખરો માય, એ બધું માય મેં હતું બધું. જોકે આ શાસ્ત્રમાં જીવા ખાચર ને બીજી રીતે ક્યાંય વર્ણવ્યા નથી. મહારાજ મને જબરી ભક્તિ હતી એવી જ રીતે વર્ણન આ શાસ્ત્રમાં લગભગ રીતે કર્યું છે. મહારાજ કે હારું કીધું તમને, કે તમને પકડવા આવવાના છે એમ. મહારાજ કે બહુ હારું, તો તમે ભાગી જ જઈ. મહારાજ કે ગાડું તૈયાર કરો. તે ગાડામાં તો બેઠા નાજા યોગ્યા અને અમુક મુકુંદ બ્રહ્મચારી ને ભેગા હતા. હા, જે રવાના થઈ ગયા ઉગમણા ભાગી જઈએ આપણે, કે જો રાતને પકડવા આવશે આપણે. જે રાધા વાવ સુધી ગયા, થોડીક વાર ગાડું છોડ્યું, ત્યાં કને બેઠા અને અંધારું થયું ને. મહારાજ કે હવે ગાડું જોડો, પાછા વળ્યા ત્યાંથી. લક્ષ્મીવાડીથી દક્ષિણ બાજુથી રસ્તો આગળ જાય છે. બળદ જતા તો લક્ષ્મીવાડી, પણ મહારાજ કે આમ હાકો. ગાડા ક્યાં હાકનાર હશે એ કે મહારાજ આની કો તો માંડવધાર છે ને ત્યાં તો છે બધા પકડવાળા. મહારાજ કે આપણે એને જોવા છે, એના મોઢા કહેવાય કે જોવાય, કે લ્યો છે કોણ, હાલો. ગયા જતા જતા રસ્તામાં નાજા યોગ્યા હતા, એ વળી વાહે રહી ગયા ને શું ગાડું દોડાયું બહુ. એક વોકડો આવ્યો ને, ગાડા સહિત બળદ ટપી ગયા. લ્યો, વોકડામાં ન પડ્યા એવું ગાડું દોડાયું તો ઓલ્યા રહી ગયા વાહે. પછી મહારાજ વાટ જોઈને વળી નાજા યોગ્યા આવ્યા. મહારાજ કે કાં વાહે રહી ગયા? તો ઘણું મહારાજ કે રાત અંધો શું દેખાતું નથી કે કાંઈ, કે હો એટલે દેખાય રસ્તો માન માન હલાય. મહારાજ કે પણ હા જે વાત કરવી છે ને તમને લીધા ન હતી. ઘણું મહારાજ હા જે વાત કરું તો મારી લાજ જાય ને, કે હો કે રાત આંધો છે કે લ્યો, એટલે હું બોલ્યો નહીં કે. પછી મહારાજ સાથે લીધા. મહારાજ એક લુંબાની વાત કરી. લુંબો સાસરી ગયો તો રાત પડી ગઈ હતી, એટલે હવે રસોડામાં જમવા જાઉં હતું તો આમ હાથ ભરી ભરીને દિવાલે હાલતો હતો. તેની સાસુ કે લુંબા રસોડો આમણો છે, ગમણો નથી, આમણો હાલ. તો કે ભણું સાસુ કે મારે તમારે જેવા મકાન બનાવવા છે, કે એટલે ભણતો શું, કે લ્યો માફ કરું રો, કે કેટલા પોળા છે કે એમ આમ દેખતો નતો મારો. પછી રસોડામાં બેહાર્યો જમવા. તેદીના ઘર જે હશે એ પાડીડું બાજુમાં બાંધેલું, લુંબાને ખાવા દીધું તો પાડીડું એની થાળીમાં ખાઈ ગયું. ખબર ન પડી, દેખતો નતો દી, રાત અંધો હતો તો પાડીડું ખાઈ ગયું. પછી દૂરથી કીધું ને સાસુ, લુંબા ખા રે ખા. તો કે શું ખાવું છે નહીં થાળીમાં કાંઈ? એટલે હમણાં મેં જમવાનું દીધું હતી. તો કે કાંઈ છે નહીં, કે હો હાથ ફેરવેરો. તો મુઆ કે આ પાડીડું ખાઈ ગયું, કે હો. પછી દંડીકું દીધું હાથમાં, કે હવે પાડીડો આવ્યો તો મારજે ને, એમ ખાવા દેતો નહીં, તું જમી લે. એમ વળી જમવાનું દીધું. પછી લુંબો જમતો તો અહીંયા સાસુ આવ્યા પીરવા. એને એમ કે પાડીડું આવ્યું હો, અને લાકડી દંડુકો માર્યો ને, અને એની સાસુ કરે લુંબા લાગું રે લાગું, સમજા. એટલે મને લાગ્યું, એને કહેવાનું એવું હતું, પણ લુંબાને એમ થયું કે ઘર હળગ્યું, હો ઘર લાગ્યું, અગ્નિ લાગી એમ. એટલે લુંબો કે એ કે સાસુ કે ફોઈબા કે મુજે મને પેલો કાઢજો બારે, કે હું રાત અંધો છું, કે રાતના કઈ દેખતો નથી, કે હું બળી જઈશ, કે પેલા મને કાઢો બારે, કે લ્યો. લાજ રહી. લાજ રાખવાનો ઉપાય ઘણા કર્યા, પણ રહી ખરી એ તો ગઈ. મહારાજ કે તમે લુંબા વાળું કામ કર્યું, કે હવે રાતના અંધારામાં હેરાન થાવ, કાંઈ દેખાય નહીં, એના કરતા હાજી કેવું તો ને મારે નથી હાલું, કે રાતે નથી દેખાતું, રાત અંધો શું, કે એમ. એવી મજાકની વાતો કરતા કરતા મહારાજ છેટ પહોંચી ગયા ત્યાં. હમણાં સુધી ઘર હતા એના, હજી લગભગ છે. એક ઘરમાં બધા ભેડા થયા હતા, હો રાતના વિચારણા કરતા હતા. સ્વામિનારાયણને પકડવા છે, આખું લશ્કર તૈયાર કર્યું હતું. ઘણા બધા માણસો ભેડા કર્યા હતા, જેઠો અને મેરામણ. અને શ્રીજી મહારાજ ત્યાં પછી માંડવધાર ગયા ને, બીજાને બધાને ડર લાગે ને, મહારાજ ગાડું હાંકવા પોતે લઈ લીધું, કે હું ગાડું હાંકીશ, લાવો મને, કે બળદિયા પોતે હાંકે હો મહારાજ ગાડો ઉપર બેહીને. અને પછી ઓલા જેઠો ને મેરામણ ગોવાળિયા હતા ને બધા, ઈ તકલીફ ઈ હતી કે દાદા ખાચરનો ઈ ગામનું બધી ઉપજ થાય ને, ઈ હારા ખાઈ જતા હતા. કાઠી ખરા ને,
ગોવાડિયા હતા, કાઠીનો સાથ હશે. દાદા ખાચરના ગામડાની આવક આવા ન દે ગઢપુર સુધી, એ વચમાં જ પચાવી જાય. એ તકલીફ હતી બધી. એટલે મહારાજને આ મામલો, અને મહારાજથી ડરતા બહુ બધા કાઠીઓ, સમજ્યા ને, મહારાજથી બહુ તકલીફ થતી એને. એટલે એ વારે વારે ઉપાધિઓ કરતા કે સ્વામિનારાયણ પકડી પાડ્યા હોય ને તો કાંક થાય. નહીં તો દાદા ખાચર નાના, હાવ ઉંમર નાની, 16 વર્ષની ઉંમર હતી એની, પચાવી જાઉં તું બધું. એમાં એક મહારાજ આડા આવે સ્વામિનારાયણ, એટલે આ બધી માથાકૂટ કરતા હતા. અને એ માથાકૂટમાં જો દાદા ખાચરને ક્યાંય વ્યાધિ નહીં હો, મહારાજનું બધું કરી નાખ્યું તો આખો દરબાર. મહારાજ ગાડું હાંકીને જાતે ત્યાં ગયા, અને મોટો દરવાજો હતો ડેલી પત્રનું હશે કાંઈક, તો શ્રીજી મહારાજ બળદ દોડાવે ને આખા બળદ ગાડા સહિત ઠકા કર્યો લો, એમાં દરવાજામાં ગાડું ભટકાયું, વિચાર કરો તમે. અને એક હાકલ નાખીને મહારાજ ક્યાં ગયો જેઠો ને મેરામણ કે એસી ટેસી કરવું કે છે ક્યાં, કે એમ કરીને મહારાજ એવો અવાજ કર્યો ને ઓલ્યા એવા બીના કે આ તો ભયંકર, કે સ્વામિનારાયણ આવ્યા પકડવા, કોણ આવ્યું શું જાય, ડર લાગ્યો બહુ. અને પાછલા દરવાજા રાખતા પેલા માણસો, ખબર કઈક આગળથી કોઈ કાં તો વાંય ભાગી જવા થાય. પાછલા દરવાજા ખોલીને જે ભાગ્યા ને ત્યાંથી. અને પછી મહારાજ આવ્યા ઘર ખોલીને અંદર આવે તો બધા બૈરા હતા, ઈ મંડ્યા બીવા કે અમને પકડશે શું કાંઈક. મહારાજ કે તમે ડરો નહીં, કે અમે ખુદ સ્વામિનારાયણ છીએ ને તમારા ઘરે આવ્યા છીએ. સ્વામિનારાયણ છો તો કે હા. મહારાજ કે હું જાતે છું. તો બાઈઓ હાથ જોડ્યા. સ્વામિનારાયણ નામ સાંભળીને ત્રાસ મટી ગયો બધાને. લ્યો, ઈ તો કાંઈ ન કરે, કે દયાળુ ભગવાન છે. હાથ જોડ્યા, સરસ મજાની માંચી ઉપર મહારાજને બિરાજમાન કર્યા, પૂજન કર્યું, વિનંતી કરી કે તમે ઉત્તમના નાથ છો, લાડુબા જીવબાના તમે સ્વામી છો, એમ આજથી અમારા પણ તમે ભગવાન છો, અમારા પણ તમે નાથ છો. પણ મહારાજ બોલા ગયા ક્યાં? ત્યારે એની ઘરવાળી કે પ્રભુ તમે તો ભગવાન છો ને આ તો ઢાંઢા છે, કે અમારા ધણી બધા ઢાંઢા જેવા, ઢાંઢા એટલે બળદ જેવા. એમ તમે એક હાકલ નાખી તો ભાગ્યાથી પોતિયા ઘરમાં પડ્યા રહ્યા, કે લ્યો ઈ પકડી ન ગયા, એવા ભય પામીને ભાગ્યા પાછલા દરવાજા ખોલીને. અને બાઈઓ તો બધા સત્સંગ રહ્યો, અમે આજથી તમારા સત્સંગી, લ્યો વર્તમાન લીધા. અને પછી શ્રીજી મહારાજ એ બધો મામલો ઓલતો લશ્કર આખું તો ભાગી ગયું ક્યાંક હો, સદાયને માટે ભાગી ગયું. પછી એમ કે હવે અહીંયા કને નામ ન લેવાય, કે માંડવધાર નું નામ ભૂલી ગયા, પછી ભા ભૂલી ગયા બધા. અને પછી શ્રીજી મહારાજ રાત 12 વાગે ગઢપુર આવ્યા, પાછા આવીને આરામથી પોઢી ગયા. સવારે જીવો ખાચર આવ્યા. પછી મહારાજ જીવા ખાચર ને કે તમે એમ કેતા હતા કે જેઠો ને મેરામણ બહુ વહમાં છે ને તમને પકડવા આવશે. અમે રાતના ત્યાં કને ગયા હતા તો ખબર નહીં એવા ભાગ્યા કે ધોતિયા ખરી પડે રસ્તામાં, લ્યો ઘરમાં જ પડી ગયા. હજી આવ્યા નહીં હોય મહારાજ. કે જીવો ખાચર કે મહારાજ તમે કઈક ભય બતાવ્યો હશે એને, કે હો એનું શું તમારી આગળ એનું શું ગજું પ્રભુ. મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિનો દિવસે દિવસે કાઠીઓને ભારે તાપ લાગતો. પછી તો કયા વિના બધા આજુબાજુના ગામડામાં ત્રાસ કરતા હતા ને, એ બધા કાઠીઓ ગામ છોડી અને ભાગી ગયા બધા. એ બધી શાંતિ થઈ. અને ત્યાં કણબી હરિભગત આવીને આજુબાજુના ગામડામાં વસ્યા. એ તો બધા વિશ્વાસુ દાદા ખાચરને કામ કરે, અને જે ભાગ થતો એ રાખે, બાકી દાદા ખાચરને પહોંચતો કરી દે. પાછા હરિભગત કણબી, બીજાની પાછા હો હરિભગત અને કણબી, એનો વિશ્વાસ બહુ જબરો હતો. હવે કદાચ થોડો જાજો ફેરફાર થયો હશે તો હશે, પણ દેશ વિદેશમાં તિલક ચાંદલા વાળો ખોટલાય કોઈ દી ન કરે. એમ આફ્રિકા પેલા વેલા ગયા હતા મુંબાસામાં, આપણા ભક્તો ગમે તેવું કામ હોત તો ગવર્મેન્ટ એમ પૂરો વિશ્વાસ રાખે એ માણસો ઉપર, તિલક ચાંદલા વાળા ઉપર. આ માણસ કોઈ ખોટું કરે જ નહીં, પૂર્ણ વિશ્વાસ. લાખો રૂપિયાનો વિશ્વાસ પણ ત્યાંની ગવર્મેન્ટ કરતી. કેટલાક ઝાલાવાડી કણબી પણ કારિયાણી વગેરે ગામડાઓમાં આવીને વસ્યા છે, અને શ્રીહરિને પ્રસન્ન કરવા માટે માંડવધારમાં આવીને પણ વસ્યા છે.
એ બધા અભય રાજા અને જીવા ખાચરના બધા ગામડાઓ હતા. અને તે દિવસે મોટા રાજાના ત્રાસ પણ મોટા હતા, ઓછા નહોતા. તો કેટલાક ગામના લશ્કરના ડરથી મોટા રાજાના ભાગે લખી દીધા બધા ગામના. એટલે મોટા રાજાનું રાજ્ય વધાર્યું. કાઠી લોકોએ પોતાના રાજા તરીકે એમને માની લીધા. સત્સંગી કાઠીની વાત નથી. સત્સંગી જે નહોતા ને એ બધા અફીણિયા કાઠી હતા, અફીણમાં રસબસ રહેનારા. અને હું રાજા બહુ મોટો રાજા, હોશિયાર બહુ, એટલે આને અફીણ છૂટથી પાય, ટેસમાં આવી જાય અને પછી લખાવી લે પોતાના ગામડા કે જે હોય ને એમ બધા લખાવી લીધા. એટલે કાઠીઓની જે બધી ગરાસ હતા ને, ગામડા હતા ને, એ એમ ગયા બધા નશામાં. નશો હારો નથી. એટલે ગુજરાતની ગવર્મેન્ટને પણ વિચારવું પડ્યું કે ગુટકા બંધ કરો, કે હવે પ્રતિબંધ લગાવો, નહીતર આપણા દેશની જે પ્રજા છે ને એ ખેદાન મેદાન થઈ જશે. યુવાન ધન છે એ નાશ પામી જશે. અને વિદેશી લોકોએ આ બધા કેફી પદાર્થો જાત જાતના મૂક્યા એટલા માટે છે કે ભારત દેશના માણસોને નાશ કરો, કે એમાં ખાસ યુવાન ધનને નાશ કરો, એટલા માટે આ બધી પડીકો મૂકવામાં આવે છે. જોઈએ જ નહીં દેશમાં, એને તિલાંજલિ આપો. હોય તો ખાય ને, ગમે ત્યાંથી એ વસ્તુ હોવી જ ન જોઈએ દેશમાં. તે આ બધા કાઠીઓ નશામાં રહેનારા, ઓલા નશા કરાવીને બધા ગામના લખી લીધા, થઈ ગયા ભૂખ બેરા બધા. અને પછી પોતે ધાડ પાડવામાં વધારે લાભ માન્યો હતો. ધાડ પાડી કેટલા દી જીવ હતો. એમાં મુક્તાનંદ સ્વામી કે એમાં જેણે જે સત્સંગ કર્યો ને એ બધા જગ જીતી ગયા. એ કાઠીઓ જીતી ગયા બધા. ઉત્તમ નૃપકું પઢાવને બઢવાન કે વિપ્ર જોઉં, હરિજન બેચર નામ તેહી તાકુ રખે હરિસો. પછી દાદા ખાચરને ભણાવવા માટે વઢવાણના હરિભગત બેચર બ્રાહ્મણને રાખ્યા હતા, બેચરભાઈને. અને ઈ દાદા ખાચરને પહેલેથી અભ્યાસ ચાલુ કરાવ્યો, ભણાવવાનું શરૂઆતથી જ. પણ દાદા ખાચરને ગાવા ઉપર શોખ વધારે. એટલે બ્રાહ્મણ શું કરતો, ભણાવનારો ઓરડામાં જઈ દરવાજે બંધ કરી દાદા ખાચરના પગમાં ઘૂઘરા બાંધીને મારે નચાવે એને. નચાવે. મહારાજ સીડમાંથી જોઈ ગયા એક દી દરવાજામાં, દરવાજો ખોલાવ્યો. મહારાજ ક્યાં ભણાવરા કે નચાવરા, હું કામ કરો લ્યો? મહારાજ ક્યાં ભણાવવાનું, આ ભણાવવાનું કામ એ કે. પછી બ્રાહ્મણને મહારાજ રજા દીધી. પછી શ્રીજી મહારાજ સુરતના એક નરોત્તમ નામે કરીને કાયસ્થ હતા, એને બોલાવ્યા. અને એની પાસે દાદા ખાચરને ખતપત્રી લખવાની જે રીત બધી હોય ને એ બધી ભણાવી છે. ત્યાર પછી બીજી વાત એક એવી બની છે, કરિયાણાનો એક કાઠી જીવા ખાચરને ત્યાં માણકી નામની એક વછેરીને ત્યાં કને લઈ આવ્યો. એ માણકી એવી હતી કે કોઈ રાજાના ભવનમાં પણ હોય નહીં ઘોડી, મોટા મોટા રાજાઓ પણ એને ઈચ્છે આવી સરસ મજાની એક માણકી વછેરી હતી. એટલે જીવા ખાચરને થયું કે આ કોઈક મોટો રાજા લઈ જશે, એના કરતા મહારાજ પાસે જો આવે ને આ માણકી ઉત્તમ માણકી છે તો સારું. એટલે ઓલા કાઠી પાસે હતી ને માણકી, કાઠીને કીધું કે આ ઘોડી બહુ ઉત્તમ છે, તારા હાથમાં રહેશે નહીં, અને તું કદાચ નહીં આપે ને તો તું જીવતો પણ નહીં રહે, એ નક્કી રાખજે. હા, કોઈક રાજા તને રાતોરાત ક્યાંક પતાવી અને આ માણકી લઈ જવાના છે, તારી પાસે વસ્તુ બહુ કિંમતી છે, એટલે તારો ખતરો છે કે તું જીવે કે ન જીવે નક્કી નહીં આને કારણે. બોલ, તું કે એટલા પૈસા આપીએ પણ આ અમારા ભગવાનને માટે જોઈએ કે. મહારાજને બોલાવ્યા. મહારાજે માણકી જોઈ, ઉપર બેસીને આંટો મરાવ્યો, કેમ હાલે છે એમ. મહારાજને ગમી ગઈ. મહારાજ કે ઘોડાના ભાવ શું છે એ તને પૂછતા નથી, તું કે પૈસા કેટલા જોઈએ કે.
મન માન્યા એને પૈસા આપ્યા શ્રીજી મહારાજે. અને ઉપરાંતમાં કિંમતી રેંટો પણ શ્રીજી મહારાજ ઈ કાઠીને આપ્યો છે, માણકી લાવનારને. પછી મહારાજ ઈ ઘોડીને ચારો ખવડાવતા અને નિત્ય દોડાવતા. 2 ઘડી રાત્રિ રહે ને સવારમાં ત્યારે ઉઠીને પહેલા તો એમાં પલાણ માંડી અને દોડ કરાવતા માણકીની. એમ કરતા વસંત પંચમી અને ફૂલડોળના ઉત્સવ શ્રીહરિ ગઢપુરમાં કર્યા છે. અને ત્યાં થકી શ્રીહરિ કાઠી ભક્તોને ગઢપુરમાં બોલાવી ભારે સવારી સહિત પ્રભુ વડતાલમાં આવ્યા છે. વડતાલમાં વાસણ સુથાર હતા, એનો આખો પરિવાર સત્સંગી અને બહુ સારા માણસો શ્રીજી મહારાજ એના ઘરે રોકાણા છે. ભક્તજનો ચરિત્રોનો સાગર છે, ચરિત્રોનો કોઈ અંત નથી. આજે એકાદશીનો દિવસ છે. 5-10 મિનિટ સંતોની વાણી સાંભળશું, પછી કથાને પૂર્ણ કરશું. એટલે અહીંયા કને હું કથાને વિરામ આપું છું. એવી રીતે 41મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.